ગુડ મોર્નિંગ દીકરાઓ. હવે કાર્બોક્સિલિક એસિડની અંદર આપણે OH બંધ તૂટવાની પ્રક્રિયા જોઈ, પછી CO બંધ તૂટવાની પ્રક્રિયા જોઈ. હવે આપણે જે કાર્બોક્સિલિક એસિડની અંદર જોવાના તે કાર્બોક્સિલિક એસિડમાં COOH સમૂહને સમાવતી પ્રક્રિયાઓ જોવાના. એટલે કે જે કઈ પ્રક્રિયા થશે એ COOH સમૂહમાં થશે. તો COOH સમૂહમાં થતી પ્રક્રિયા જે ખરી તે આપણે જોવાના. તેમાં પહેલી પ્રક્રિયા આપણે જોઈશું કાર્બોક્સિલિક એસિડની પહેલી પ્રક્રિયા જે જોવાના તેમ કે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન. કાર્બોક્સિલિક એસિડનું શું જોવાના તો કે રિડક્શન. કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન આ જોવાના આપણે પહેલી પ્રક્રિયા. કે ભાઈ કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન જોઈએ, જેમ કે મેં અહીંયા લખું કોઈ CH3 C ડબલ બોન્ડ O અને પછી OH, એનું રિડક્શન જે ખરું તે મેં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એટલે કે તમે જાણતા છો LiAlH4 અથવા B2H6 બી તમે લઈ શકો, B2H6 બી લઈ શકો અથવા બોરોન હાઇડ્રાઇડ બી લઈ શકો, સોડિયમ બોરોહાઇડ્રાઇડ બી લઈ શકો, નિકલ બી લઈ શકો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં પ્રક્રિયા થાય તો 2 એટલે કે 4 હાઇડ્રોજન જે ખરા તે આની અંદર યુઝ થાય. તો કઈ જગ્યાએ યુઝ થાય એ આપણે બતાવી જ ગયેલા છે, છતાંય જોઈ લો તમે અહીંયા અને અહીંયા. આ વોટર મોલિક્યુલ્સ નીકળી જશે અને COOH સમૂહનું ડાયરેક્ટ રૂપાંતર થશે હેમાં તો કે CH3 CH2 અને OH. પ્રાઇમરી આલ્કોહોલ મળી જશે વત્તા શું મળી જાય તો કે પાણી. મતલબ શું થઈ ગયો તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં તમે કાર્બોક્સિલિક એસિડનું જો રિડક્શન કરો તો કાર્બોનિલ સમૂહ ઉપર એનું રિડક્શન થાય. 2 હાઇડ્રોજન અહીંયા આપો, 2 અહીંયા આપો, આ વોટર મોલિક્યુલ્સ નીકળી જશે, બચે CH3 CH2 OH. તો આને કહેવાય કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન. તમે કોઈ બીજો પદાર્થ લઈને પણ એનું રિડક્શન કરી શકો. એવું કહી શકો કે COOH સમૂહનું CH2OH માં સમૂહમાં રૂપાંતર થાય. બરાબર. હવે આ એક પ્રક્રિયા થઈ ગઈ. બીજી એક પ્રક્રિયાની ચર્ચા કરવાના છે તે એમ કે કાર્બોક્સિલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન. કાર્બોક્સિલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન. હવે ભાઈ ડીકાર્બોક્સિલેશન નો મતલબ શું થાય તો કે આ જે છે એનો મતલબ થશે ડીકાર્બોક્સિલેશન નો મતલબ થશે CO2 અણુને દૂર કરવો, મતલબ -CO2. આ મતલબ થાય. એટલે કાર્બોક્સિલિક એસિડમાં રહેલા CO2 અણુને તમારે શું કરવાનો છે તો કે દૂર કરવાનો છે. હવે તમે જાણતા છો CO2 જ્યારે દૂર કરવામાં આવે ત્યારે કાર્બોક્સિલિક એસિડનું છે ને રૂપાંતર થાય હાઇડ્રોકાર્બનમાં. આમાં થાય હાઇડ્રોકાર્બનમાં. પણ હાથે લખું એક ઓછા કાર્બન વાળા હાઇડ્રોકાર્બનમાં એનું શું થશે રૂપાંતર. હવે આ જે પ્રક્રિયા છે એ સોડા લાઇનની હાજરીમાં કરવામાં આવે. સોડા લાઇન હવે એ બી આપણે જાણતા છે 11મા ધોરણમાં ભણેલા. સોડા લાઇનનું સૂત્ર શું આવે તો કે NaOH વત્તા શું આવે તો કે CaO. તો કાર્બોક્સિલિક એસિડ ને NaOH વત્તા CaO ના સાથે શું કરવામાં આવે ગરમ. પણ NaOH નું પ્રમાણ જે ખરું તે 3 ગણું હોય અને CaO નું પ્રમાણ જે ખરું તે 1 ગણું હોય. એટલે 3:1 ના પ્રમાણમાં સોડા લાઇન જે ખરો તેની સાથે કાર્બોક્સિલિક એસિડ ને શું કરવામાં આવે ગરમ કરવામાં આવે. ગરમ કરતા ડીકાર્બોક્સિલેશન થાય એટલે કે CO2 અણુ દૂર થાય અને હાઇડ્રોકાર્બન મળે જે એક ઓછા કાર્બન વાળો. એટલે આમાં જો 2 કાર્બન હોય તો અહીંયા તમને 1 કાર્બન વાળો હાઇડ્રોકાર્બન મળી શકે. હવે એમાં બી તમને ચોપડીની અંદર જે રિએક્શન આપેલી છે તે રિએક્શનની અંદર તમને એક જ ડાયરેક્ટ જ આપેલી છે, પણ હું એક સ્ટેપ વધારેનું પણ લખતો છું. જોજો તો કે ધારો કે મારી પાસે CH3 COOH છે અને મેં એની પ્રક્રિયા કરું NaOH વત્તા શું કરું CaO અને આપણને ખબર છે એનું પ્રમાણ આપણે કેટલું લેવાનું છે અને હું એને ગરમ કરું તો NaOH જે ખરો એ કાર્બોક્સિલિક એસિડ સાથે રિએક્શન કરે, CaO ની કરે તો આ OH અને આ H નીકળી જશે. તમને છે ને સોડિયમ ક્ષાર મળશે. એને એસિટિક એસિડનો સોડિયમ ક્ષાર કહેવાય, જે તમે જાણતા છો. તમને આ પદાર્થથી શરૂઆત કરેલી છે ચોપડીની અંદર. હવે બીજું સ્ટેપ જે ખરું
તે તમને કહું, વત્તા તમે H2O લખી શકો અહીંયા વત્તા, અને હવે બીજું સ્ટેપ જે ખરું તો કે CH3COO Na એટલે કે એનો સોડિયમ ક્ષાર જે મળ્યો છે તેની પ્રક્રિયા કરવાના NaOH વત્તા શું કરવાના તો કે CaO કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. હવે જ્યારે હું આની સાથે પ્રક્રિયા કરું ત્યારે શું થાય તો કે CO2 નો અણુ જે ખરો તે નીકળી જવો જોઈએ. હવે CO2 નો અણુ નીકળી જાય તો CO2 નો અણુ નીકળી જાય તો પછી મને શું જોઈએ તે બરાબર ધ્યાન આપજો. તો આપણે કીધું કે CO2 નો અણુ નીકળવો જોઈએ, હાઇડ્રોકાર્બન મળવો જોઈએ. એટલે પહેલી વાત કે મેં અહીંયા H પરથી એરો મારતો છું તે અહીંયા, મતલબ મને હાઇડ્રોકાર્બન મળવો જોઈએ તો મળી ગયો CH4. હવે મારી પાસે આ એક Na છે, આ એક Na છે એટલે Na2, અહીંયાથી દૂર થશે CO2 એટલે Na2CO2, પણ Na2CO2 એવું નહીં આવે, Na2COO અને આ ઓક્સિજન એટલે CO3. તો તમને જે પદાર્થ મળશે તે Na2CO3 જેને કહેવાય સોડિયમ કાર્બોનેટ. શું કહેવાશે? સોડિયમ કાર્બોનેટ. તો આ તમને હાઇડ્રોકાર્બન મળી ગયો. હવે આવી પ્રક્રિયા જે ખરી તે 11મા ધોરણમાં આપણે બતાવેલી, અને સિમ્પલ તમને નહીં સમજો પડે ને તો સીધું તમે એવું લખી શકો, જેમ કે મારી પાસે ધારો કે બેન્ઝોઇક એસિડ છે, આ COOH છે, તો તમારે શું કરવાનું તો કે સીધું સોડા લાઈમ સાથે ગરમ કરવાનો, જવાબ જોઈતો હોય તો અહીંથી CO2 ભૂંઈ કાઢવાનો. CO2 ભૂંઈ કાઢો, શું રહી જશે? બેન્ઝીન. તો એ જવાબ થઈ ગયો તમારો, એ હાઇડ્રોકાર્બન થઈ ગયો. ધારો કે તમારી પાસે આવો પદાર્થ છે CH3CH2COOH, અને તમે એને સોડા લાઈમ સાથે ગરમ કરતા છે તો ભૂંઈ કાઢો આટલું, CO2 ભૂંઈ કાઢો, આટલું ભૂંઈ કાઢો, તો શું રહી ગયું? CH3CH2 ને આ H જોડ દો એટલે તમારો થઈ ગયો ઇથેન. એને કહેવાય હાઇડ્રોકાર્બન. તો બહુ ઈઝી રિએક્શન છે, ડીકાર્બોક્સિલેશન છે, અને કોની હાજરીમાં કરવામાં આવે, અને એક ઓછા કાર્બન વાળો કેમ લખેલું તો કે આમાં CH3COOH એટલે કેટલા કાર્બન છે? 2. જવાબ મળ્યો તે તમને અહીંયા 1 કાર્બન. બરાબર. હવે આની અંદર કેટલા કાર્બન હતા? 3. અહીંયાથી CO2 કાઢી નાખ્યો એટલે 2 કાર્બન મળ્યા. આમાં કેટલા? બેન્ઝીનના માથા ઉપર એક કાર્બન હતો, નીકળી ગયો એટલે તમને એક ઓછા કાર્બન વાળો હાઇડ્રોકાર્બન મળી શકે. તો આ થઈ ગયું કાર્બોક્સિલિક એસિડ નું રિડક્શન, અને આ થઈ ગયું કાર્બોક્સિલિક એસિડ નું ડીકાર્બોક્સિલેશન. શું કહેવામાં આવે એને? ડીકાર્બોક્સિલેશન. હજુ એકાદ પ્રક્રિયા લખેલી છે તમને જે 11મા ધોરણની છે, તેમ કે પોઝ કરીને લખી લેજો, હું આ કાઢ નાખવાનો છું. તો એ એમ કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ નું વિદ્યુત વિભાજન, જેને કદાચ આપણે નામ આપેલું હશે 11મા ધોરણમાં આ વસ્તુ ભણેલા, અને હાઇડ્રોકાર્બન નામનું ચેપ્ટર આવતું, જેમાં આપણે કાર્બોક્સિલિક એસિડનું વિદ્યુત વિભાજન કરેલું છે. શું કરેલું છે? વિદ્યુત. એટલે કે વિદ્યુત વિભાજન એટલે એનોડ અને કેથોડ ઉપર આપણને અમુક વસ્તુઓ મળતી હોય તો એ આપણે વિદ્યુત વિભાજન કરેલું કહેવાય. શું કરેલું કહેવાય? વિદ્યુત વિભાજન. એને કહેવાય કોલ્બે વિદ્યુત વિભાજન રિડક્શન, અથવા જોજો હું લખેલું છે કોલ્બે વિદ્યુત વિભાજન રિડક્શન, અથવા તમે એવું લખી શકો વિદ્યુત વિભાજિત ડીકાર્બોક્સિલેશન, વિભાજિત ડીકાર્બોક્સિલેશન, આવું તમે લખી શકો. આ પ્રક્રિયાને કહેવાય. હવે એમ થાય કે કોલ્બે વિદ્યુત વિભાજન રિડક્શન અથવા વિદ્યુત વિભાજિત ડીકાર્બોક્સિલેશન કોનું તો કે કાર્બોક્સિલિક એસિડનું. કોનું? કાર્બોક્સિલિક એસિડનું. હવે કાર્બોક્સિલિક એસિડમાં બી છે ને તે તમને એસિડ જે ખરો કાર્બોક્સિલિક એસિડ, એમાં પણ શું છે તો કે તમને કોઈ બી ક્ષાર તમારે લેવો પડે. જેમ કે તમે લઈ શકો કોઈ પણ પ્રકારનો ક્ષાર, તેનું શું કરવાનું છે? વિદ્યુત વિભાજન. તો કોઈ મેં કોઈ બી ક્ષાર લઉં એટલે પહેલા તો મને એ સમજણ પડવી જોઈએ CH2COOH, અને મેં આ પદાર્થ લઈ લીધો CH2COOH, એને સક્સિનિક એસિડ કહેવાય. સક્સિનિક શું કહેવાય? એસિડ. હવે એનો મારે સોડિયમ ક્ષાર લેવાનો. મતલબ શું તો કે NaO સાથે રિએક્શન કરાવું તો મને CH2COONA મળે, અને અહીંયા મળે CH2COO શું મળે? Na મળે. આ પદાર્થ મને મળે. જ્યારે આ પદાર્થના જલીય દ્રાવણનું એટલે કે આ પદાર્થ જે ખરો નું શું કરું? મેં વિદ્યુત વિભાજન. મતલબ શું
તો કે એનું વિદ્યુત વિભાજન થવાનું. વિદ્યુત વિભાજન થાય એટલે એક પોઝિટિવ આયન આવ્યો, આ એને પ્લસ, આ પણ પ્લસ, આ માઇનસ અને આ માઇનસ. તો શું થશે તો કે Na પ્લસ અને C આ બે છૂટા પડી. વિદ્યુત વિભાજન એટલે શું? દ્રાવણ બનાવવાનું આનું, તો એ દ્રાવણ બનશે એટલે આ બનશે CH2 COO માઇનસ, CH2 અને અહીંયા થઈએ COO માઇનસ, વત્તા હું લખવું પડશે ટ્વાઇસ Na પ્લસ. આ વિદ્યુત વિભાજન થયું, સોરી આપણે જલીય દ્રાવણ બનાવ્યું, તો આ વસ્તુ થશે. બરાબર. હવે શું થશે તો કે આ વસ્તુ થઈ ગઈ એમાંથી ધ્યાન આપજો, એમાંથી આપણે લેવાનું આ CH2 COO માઇનસ અને CH2 COO હું લઈએ માઇનસ. હવે તો કે આ પ્લસ છે એટલે એ કેથોડ પર જવાનું, આ માઇનસ છે એટલે શું થશે? એનોડ. તો આનું જ્યારે વિદ્યુત વિભાજન થશે ત્યારે મને શું મળશે ખબર? CH2 ડબલ બોન્ડ CH2 અને અહીંયાથી છે ને સમ વિભાજન થતું હોય, બધું બહુ ખાસ જોવાની જરૂર નહીં મળે, પણ તો CO2 અને આ માથા ઉપર એક ઇલેક્ટ્રોન, આ માથા ઉપર એક ઇલેક્ટ્રોન, એટલે બે ઇલેક્ટ્રોન જ્યારે ગુમાવી દે ત્યારે એનું કન્વર્ઝન થઈ જાય ટ્વાઇસ CO2 માં. એમાં થઈ જાય ટ્વાઇસ CO2 માં, વત્તા શું થઈ જશે તો કે ટ્વાઇસ ઇલેક્ટ્રોન થઈ જશે. આ થયું તમારું વિદ્યુત વિભાજન. શું થયું? વિદ્યુત વિભાજન. હવે જ્યારે મેં આ સક્સિનિક એસિડનો સોડિયમ ક્ષાર બનાવ્યો, આ સોડિયમ ક્ષાર કહેવાય, એનું મેં જલીય દ્રાવણ બનાવ્યું એટલે એનું આયનીકરણ થવાનું, આ આયનીકરણ થયેલું કહેવાય. હવે આયનીકરણ થયા પછી આનું શું થવાનું? વિદ્યુત વિભાજન. પણ આ જશે તો કે આ જશે એનોડ ઉપર. હું ક્યાં જશે? એનોડ. ધ્યાન આપજો, આ એનોડ પર જશે, તો આ ક્યાં જશે? કેથોડ ઉપર. હવે એમને એમ તો જાય નહીં, તો કે આ એનોડ ઉપર ગયો, તો એનોડ ઉપર જ્યારે એ વસ્તુ જાય ત્યારે એનું શું થાય તો કે એનું આલ્કીનમાં રૂપાંતર થાય અને CO2 મળે. શું મળે? CO2. એટલે એને શું કહેવામાં આવે? વિદ્યુત વિભાજિત ડીકાર્બોક્સિલેશન કહેવાય, કેમ કે CO2 નો અણુ દૂર થઈ ગયો. હવે એ દરમિયાન એને જે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા રહ્યા, તે બે ઇલેક્ટ્રોન જે ખરા તે કોણ મેળવે? સોડિયમ. એટલે તમે એવું લખી શકો Na પ્લસ ટ્વાઇસ ઇલેક્ટ્રોન કન્વર્ટ ઇન્ટુ ટ્વાઇસ Na. બરાબર, આ મળી જાય. તો આ થયું શું કહેવાય? રિડક્શન. પણ આ ક્યાં થશે તો કે કેથોડ ઉપર. અને એનોડ ઉપર કયો વાયુ છૂટો પડશે? CO2. કોલ્બે વિદ્યુત વિભાજન રિડક્શન બી કહેવાય અને એને શું કહેવાય તો કે વિદ્યુત વિભાજિત ડીકાર્બોક્સિલેશન પણ કહેવાય. અને ત્યારે તમને પદાર્થ મળે CH2 ડબલ બોન્ડ CH2, CO2 છૂટો પડી જાય, બે ઇલેક્ટ્રોન છૂટા પડે આ મેળવે અને એનું રિડક્શન થાય અને CO2 જે ખરો તે છૂટો પડી જતો હોય. એટલે ઓક્સિડેશન અને રિડક્શન બેવ ઘટના થાય. તો કે સોડિયમનું રિડક્શન અને એનોડ ઉપર આ પદાર્થ જે ખરો જેને સક્સિનેટ ડાઈ અને છે ને ડાઈ સોડિયમ સક્સિનેટ આયન કહેવાય. સક્સિનેટ આયન કહેવાય, સક્સિનેટ કહેવાય. અને પછી તો તમને આ એનોડ ઉપર નેગેટિવ આયન ને આ શું મળે? પોઝિટિવ. નેગેટિવ આયન જે ખરો તે એનોડ ઉપર જતો હોય ત્યાં એનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થયું એટલે CO2 છૂટો પડ્યો અને બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા. તે જે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે આ પ્રક્રિયા તમારી ઓક્સિડેશનની, આ પ્રક્રિયા તમારી શું થઈ ગઈ? રિડક્શનની. બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા તે સોડિયમે મેળવ્યો એટલે એનું રિડક્શન થઈ ગયું અને આપણને સોડિયમ ધાતુ કેથોડ ઉપર મળે અને CO2 જે ખરો તે એનોડ ઉપર મળે. આ જે છે ને CO2 એ ક્યાં મળશે? એનોડ ઉપર મળશે, એનોડ પર મળશે. બરાબર. આ વસ્તુ જે ખરી તે એને કહેવાય કાર્બોક્સિલિક એસિડનું કોલ્બે વિદ્યુત વિભાજન રિડક્શન અથવા વિદ્યુત વિભાજિત ડીકાર્બોક્સિલેશન કહેવાય. જે તમને ચોપડીની અંદર લખ્યું છે ખરું પણ રિએક્શન નથી આપી. રેફરન્સ લખેલો છે કે 11મા ધોરણમાં હાઇડ્રોકાર્બન પાઠની અંદર તમે આ વસ્તુ જોઈ શકો. અહીંયા મેં એ તમને બતાવી દીધું. તો આ વિદ્યુત વિભાજન કહેવાય, એને કોલ્બે વિદ્યુત વિભાજન તરીકે પણ ઓળખવામાં આવે. એમાં પણ CO2 દૂર થતો હોય એટલે એને વિદ્યુત વિભાજિત ડીકાર્બોક્સિલેશન કહી શકાય. ઓકે દીકરાઓ.